वंदन साथ संतो महंतो ने नमस्कारी करी एक सामान्य सूचन में कि आज एक कथा नु आयोजन जे थई रह्यु छे थयुं ते लाल परिवार અને અમારા સહજ મિત્ર મંડળો ભેગા થઈ આયોજન થયેલું છે। એમાં કોઈ અમે ફંડ ફાળો કે કોઈ પહોંચો ફાળેલી નથી। પૂજ્ય બાપુની આજ્ઞા લઈને એક સહજ રામકથામાં બેઠેલા ભાઈઓ બહેનો આગળ વિનંતી કે દુષ્કાળ રાહત માટે जोड़ी फेरवानी छे। आजे बहनों में जोड़ी फरशे अने भाईओं में जोड़ी फरशे। ए जोड़ी मांथी जे पैसा निकलशे ते मोरारी बापूना चरण में अर्पण थशे अने बापूश्री ने ज्यां योग लागशे त्यां ए एमनी रीते फाळवशे। तो भाईओ बहनों ने विनंती के जोड़ी फरे दररोज रोज फेरवानी से 4:30 वागे तो जोड़ी छलकाई जाए दुष्काल में सारा पैसा जाए एवी विनंती साथे विचारा। हनुमान जी महाराज ની વંદના આપણે સવારે લીધી। હવે સુગ્રીવ વિભીષણ જામવંત અંગદ વગેરેની વંદના गोस्वामीजीए करी। रघुवीरना उपासकोनी वंदना करी अने हवे मां जानकी अने राघवेंद्रनी वंदना करता तुलसीजी लखे छे। जनक सुता जग जननी जानकी जनक सुता सुता जग जननी अतिशय प्रिय करुणा निधान की अतिशय प्रिय करुणा निधान की जनक सुता जग जननी जानकी ताके जुग पद कमल मनावऊं 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 जासु कृपा जासु कृपा निर्मल मति पावऊं जासु कृपा पुनि मन बचन कर्म रघुनायक पुनि मन बचन कर्म रघुनायक
चरण कमल बंदन सब लायक जनक सुता जग जननी जानकी जनकजीना पुत्री जगतनी माता અને ભગવાન રાઘવેન્દ્રના અતિ પ્રિય શ્રી જાનકીજીની વંદના કરી. સ્વામીજીએ સીતાજીની વંદના કરીને એક વસ્તુ એમના પાસે રાખી કે તમારી કૃપા થાય તો મને નિર્મળ બુદ્ધિ પ્રાપ્ત થાય. અને ભગવાનનો એવો નિયમ છે કે નિર્મળ મન અને નિર્મળ બુદ્ધિ વાળો જ ઈશ્વર કહે છે મને ગમે છે. અને એ નિર્મળતા જાનકીજીની ઉપાસનાથી પ્રાપ્ત થશે. જેમ માં બાળકને સ્વચ્છ કરીને બાપના ખોળામાં બેસાડે, બાળકને શ્રૃંગાર કરીને પિતાની સાથે કોઈ જગ્યાએ મોકલે, માનું કામ એ છે. એમ જાનકીજીની કૃપાથી મારી બુદ્ધિ વિશુદ્ધ બને, પછી હું ભગવાન સુધી પહોંચી શકું. તેથી પહેલા માની વંદના. કારણ કે રામચરિતમાનસમાં ભગવાન રામજીની એક નિયમાવલી છે કે મને આવી રીતનો માણસ ગમે છે. એમણે સ્પષ્ટ કહ્યું છે, મોહી કપટ છલ છિદ્રન ભાવ, મોહી કપટ નિર્મલ જન સો મોહી પાવા, નિર્મલ મન જન કપટ છલ છિદ્રન મોહી કપટ નિર્મલ મન જન સો મોહી પાવા. ભગવાન કહે છે મને ત્રણ વસ્તુ નથી ગમતી, એક કપટ, એક છલ અને બીજું છિદ્ર. કપટ કોઈની સાથે યોજના કરીને થાય, એમાં બીજાનો સંગ જોઈએ ત્યારે કપટ થાય, યોજના કરવી પડે. છલ એ માણસની સ્વયંની સ્વતઃ બીમારી છે. અને છિદ્ર એ માણસના જીવનના પાત્રના કાણાઓ છે. પાત્રની અંદર ઊન તમે કોઈએ દૂધ નાખ્યું હોય ને એમાં પછી ઊન તમે કોઈને ખબર ન પડે એમ કંઈ ખરાબ વસ્તુ નાખી દઈએ કપટ કરીને અને દૂધ બગડી જાય, વિષીલું બની જાય, એ કપટ. આપણા પાત્રની જ બીમારી હોય, પાત્ર જ બગડેલું હોય, પાત્રમાં જ ક્યાંક છાશવાળા દાગ હોય અને નાખેલું દૂધ ફાટી જાય, છલ. અને છલ પણ ન હોય, કપટ પણ ન હોય, પણ પાત્રમાં જ કાણા હોય તો દૂધ હોવા છતાંય વહી જાય, એ છિદ્ર. ભગવાન રામજી કહે આ ત્રણ વસ્તુ મને ગમતી નથી, કપટ, છલ અને છિદ્ર. નિર્મળ મનવાળો, સહજ મનવાળો માણસ મને ગમે છે. તેથી તુલસીદાસજી કહે માં જાનકી દ્વારા હું નિર્મલ મતિ કરીને ભગવાન પાસે. નિર્મળ મતિ બહુ સુંદર શબ્દ છે. નિર્મળ મતિનો અર્થ છે સદબુદ્ધિ, સુબુદ્ધિ. બુદ્ધિ આજે બધામાં છે પણ નિર્મલ બુદ્ધિ નથી. મોટી મુશ્કેલી સમાજની, વિશ્વની આજ. બુદ્ધિ તો બહુ છે, સદબુદ્ધિ નથી. બુદ્ધિ અને સદબુદ્ધિનો અર્થ છે, બુદ્ધિ એટલે સંસારમાં હોશિયાર માણસ અને સદબુદ્ધિ એટલે પરમાત્મામાં હોશિયાર માણસ. આટલો ફરક. સંસારમાં જેની કુશળતા એ બુદ્ધિમાન, અને ઈશ્વરમાં જેની કુશળતા, ભજનમાં જેની કુશળતા, ઠાકુરમાં જેની કુશળતા, એ સદબુદ્ધિ છે. એટલે ભજગોવિંદમ સ્તોત્રમાં ભગવાન શંકરાચાર્ય મહારાજ કહે છે, હે સાધક તું તારી સદબુદ્ધિને જગા. બુદ્ધિ તો બહુ છે. આજે પહેલા કરતા માણસ વધારે બુદ્ધિ, શિક્ષણ એવી રીતનું અપાય છે કે માણસ બુદ્ધિશાળી બહુ થાય છે પણ સદબુદ્ધિ વાળો નથી થતો. આપણા વડીલો કરતા જેમ જેમ પેઢી આગળ વધતી જાય બહુ ચતુર થતા જાય છે લોકો.
આજની શિક્ષાએ માણસને ચતુર બહુ બનાવ્યો, ક્યાંય ફસાય નહીં, ક્યાંય છેતરાય નહીં, બહુ ચતુર કરી દીધા છે. પણ સમજદાર, બુદ્ધિ એટલે ચતુર બનવું, સદબુદ્ધિ એટલે સમજદાર બનવું. આટલો અંતર છે. સદબુદ્ધિ ભગવાનને કહો, બુદ્ધિ તો તે આપી છે, સદબુદ્ધિ તો, અને સદબુદ્ધિ ક્યારે આપશે એની પણ એક શરત છે. ભગવદ્ ગીતામાં લખ્યું છે, એષાં સતત યુક્તાનાં ભજતાં પ્રીતિપૂર્વકં દદામિ બુદ્ધિયોગં તં યેન મામુપયાન્તિ તે, યેન મામુપયાન્તિ તે, યેન મામુપયાન્તિ તે. મારી સાથે સતત જે જોડાયેલો રહેશે અને સતત પ્રેમથી મને જે ભજશે એને હું બુદ્ધિ યોગ અર્પણ કરીશ. આવું બોલ્યા છે. સતત જોડાયેલો રહેશે અને સતત જોડાઈ રહેવું એ સાચો સત્સંગ છે. છૂટા પડ્યા એટલે ગયા, બસ. આપણા વિદ્વાનોએ આપણા બહુ સ્થૂળ દ્રષ્ટાંતો, 12 શાંખની સાથે જોડાઈ રહેલે તો એની કિંમત એ કોઈના માટે પ્રવેશ દ્વાર બની શકે, કોઈ માટે બંધનનું કારણ બની શકે, પણ 12 શાંખથી છૂટું પડ્યું એટલે 12નાની કોઈ કિંમત નહીં. જોડાઈ રહે તો લોકો એને આદર આપે, એને ચાંદલા કરે, એના ઉપર સાથિયા કરે. આંગળીના નખ આંગળીની સાથે જોડાઈ રહે તો એની બહુ માવજત, કપાયા પછી કચરા. માથાના વાળ મસ્તક ઉપર છે ત્યાં સુધીની ખૂબ માવજત, કપાયા પછી એની કોઈક. અને આટલા મહત્વના આખા શરીરના પાચનનો જેના ઉપર આધાર છે એવા દાંત જ્યાં સુધી મારા તમારા મુખમાં જોડાયા ત્યાં સુધી એની કિંમત છૂટા પડ્યા પછી કોઈના મકાન ઉપર યા ઉકરડાનો માણસ નાખે. તો મારી સાથે જોડાયેલો કાયમ રહે અને મને પ્રીતથી ભજે એને ભગવાન કહે હું બુદ્ધિ યોગ અર્પણ કરીશ, સદબુદ્ધિ અર્પણ કરીશ. તો આપણે જરૂર છે સદબુદ્ધિ. બુદ્ધિ તો બહુ, હોશિયારી તો ભયંકર છે લોકો, પણ સદબુદ્ધિ નથી. અને જાનકીજીની પાસે ગોસ્વામીજી સદબુદ્ધિ માંગે છે. ચતુર ઠીક છે, હવે 100 વર્ષ જીવવાનું, 100 વર્ષની અંદર એમાં શું ચતુરાઈ કરીને શું મોટો ફાયદો. સમજદાર બનો, ભલે તમને કોઈ છેતરી જાય પણ એવા સરળ અને સમજદાર બનો, સાધુ હૃદય બનો કે પરમાત્મા પ્રેમ કરે. ચતુર બનીને શું કરવાનું? 5 જણાને છેતરી લીધા, શું મોટો મીર માર્યો? હા, તમારા કરતા કોઈ બીજો વધારે ચતુર આવશે તમને છેતરી જશે. એમાં કઈ અહીંયા કોઈ થોડું, આપણે સર્વોપરી એવું થોડું છે. આપણા સાહિત્યકારો કહે કે એક જણો ગિરનાર ચડતો હતો એટલે પાછળ બીજા બધા ચડતા હતા એની સામે જોઈને કહેવા લાગ્યો જોઈ લે હું તારા આગળ. એટલે પાછળ વાળાએ કીધું જરા આગળ જો. એક જણો અંબાજીએ પહોંચી ગયો, એના તરફ તો જો, તું કઈ એકલો નથી ચડતો, અહીંયા તો કેટલાય તારા આગળ છે, એના કરતા એ કેટલા આગળ છે. એટલા માટે સદબુદ્ધિને જગાવો, સદબુદ્ધિની બહુ જરૂર છે. જાસુ કૃપા નિર્મલ મતિ પાવ, જાસુ કૃપા નિર્મલ મતિ પાવ, મન બચન કરમ રઘુનાયક, ભગવાન રામજીની વંદનામાં જઈએ એના પહેલા પુનઃ એક બાર ભગવાનને કહો અમને સદબુદ્ધિ નિર્મલ બુદ્ધિ પ્રાપ્ત થાય. એકાગ્ર બુદ્ધિ પણ ઘણાની છે આ સંસારમાં. સાધુ સંતોની જ બુદ્ધિ એકાગ્ર છે એવું નહીં, સંસારીઓની પણ ઘણા વિષયોમાં સંસારીઓની બુદ્ધિ પણ ખૂબ એકાગ્ર છે, પણ નિર્મલ બુદ્ધિ નથી. શાસ્ત્ર માંગે છે નિર્મલ બુદ્ધિ. એકાગ્ર તો ઘણાની બુદ્ધિ. ચોર ચોરી કરતો હોય છે ત્યારે એકાગ્ર હોય છે, લોભી રૂપિયા ગણતો હોય છે ત્યારે એના જેટલા વશિષ્ઠ પણ એકાગ્ર નથી હોતા, ભોગી ભોગમાં ડૂબે ત્યારે ખૂબ જ એકાગ્ર હોય છે,
અને ક્રોધી માણસ ક્રોધ કરીને કોઈને ગાળો દેતો હોય, કોઈને મારતો હોય, કોઈનું ખૂન કરી નાખે, એકાગ્રતા વગર શક્ય નથી. સમગ્ર વિકૃતિ જ્યારે મનમાં એક સ્થાન પ્રાપ્ત કરી લે ત્યારે માણસ કોઈને મારી શકે, કોઈને ગાળ દે, કોઈના ઉપર ઘા કરી શકે. એકાગ્રતા તો સમાજ બહુ અર્થમાં થાય, નિર્મલ નથી થતો. કામમાં, ક્રોધમાં, લોભમાં એકાગ્ર થયેલી બુદ્ધિ એને ઋષિ સદબુદ્ધિ નથી કહેતી. સદબુદ્ધિ જગાવો, બુદ્ધિ સદબુદ્ધિ બને. તો ટૂંકમાં બુદ્ધિ એટલે ચતુરાઈ, અને ચતુરાઈ અને લુચ્ચાઈ એ લગભગ કાકા દાદાની બહેનો છે. ચતુરાઈ જ્યાં આવી ત્યાં લુચ્ચાઈ લગભગ આવશે. આ લગભગ સગી બહેનો નહીં કહું, પણ કાકા દાદાની બહેનો તો જરૂર છે. બહુ જ એની અણસાર મળતી આવે છે, એના સ્વભાવ બહુ. એટલે અમારે રામાયણમાં તુલસીદાસજી ચતુરાઈ શબ્દો પર નારાજ છે. ગોસ્વામીજી ના પાડે છે, મન વચન અને કર્મથી તમારી ચતુરાઈ છોડી દેશો, પછી ભજન કરશો તો જ પ્રભુ કૃપા કરશે. આવું લખ્યું છે. મન ક્રમ વચન છાંડી ચતુરાઈ, ભજત કૃપા કરી હૈ રઘુરાઈ, ભજત કૃપા કરી હૈ રઘુરાઈ. તો બુદ્ધિ એટલે સંસારમાં હોશિયારી, સદબુદ્ધિ એટલે પરમાત્મામાં સમજદારી. જેને ભગવાનમાં પારંગત થયો એ છે સદ. તો બુદ્ધિ બહુ છે, સદબુદ્ધિ પ્રાપ્ત થાય. એક કેળાની દુકાન હતી એક ગામમાં. કેળા જ વેચે બસ. અને ગામમાં એક જ દુકાન નહીં, એવો ધંધો કેળાનો ચાલે કે 3 માળનું મકાન કેળામાં બનાવ્યું, બીજો કોઈ આવે જ નહીં ને સામે. એક જ દુકાન. અને એમાં 11 હોય, જન્માષ્ટમી હોય, શિવરાત્રી હોય, ત્યારે તો કેળાનું આમ એટલા વેચાય. એક જ દુકાન, એટલો પૈસો ભેગો કર્યો માણસ કેળા. પછી સ્વાભાવિક છે, એક જણ એક વસ્તુમાં કમાય એટલે એના પ્રતિસ્પર્ધીઓ ઊભા થાય કે અમે આ ધંધો કરીએ, અમને ફાયદો. એટલે એની સામે એ જ કેળાના દુકાન વાળાની સામે બિલકુલ એક બીજો નવો કેળાની દુકાન છે. એટલે પેલો જે મૂળ જામી ગયેલો વેપારી હતો કે મારી સામે, હું આટલા વર્ષથી કેળાના ધંધામાં, મારી સામે કોઈની તાકાત નહીં ટકી શકે, મેં કેળામાં આટલી પ્રગતિ કરીને આ આજકાલ મારી સામે આવી. એટલે પેલો નવી દુકાન કરીને કેળા વેચવા લાગ્યો. એમાં પેલો જે મૂળ વેપારી હતો એને કેળાના ભાવ ઓછા કરી નાખ્યા. 2 રૂપિયા ડઝન હતું, 1 રૂપિયા ડઝન કેળા કરી નાખ્યા. મને ભલે 5000ની ખોટ જાય, હું તો જામેલો વેપારી, 10000ની ખોટ જાય તો વાંધો નહીં, પણ આ નવો કેટલો ટકશે જરા જો, કેટલું એનું ખર્ચ. 1 રૂપિયામાં પેલા કેળા કરી નાખ્યા. હવે મૂળ વેપારી 1 રૂપિયા ડઝન કેળા કર્યા એટલે પેલો જે સામે હતો એને 1 રૂપિયા કરી નાખ્યા. નવો હતો એમ. પેલો વેપારીને થયું કે આ મારી સામે 1 રૂપિયા વેચવા માંડ્યો, આ કેમ ટકશે? એટલે પહેલે 8 આનામાં ડઝન કરી નાખ્યું. એટલે પેલા એ 8 આનામાં કરી નાખ્યું. મૂળ વેપારીને બહુ તકલીફ. એને એમ થયું કે ભલે 10,000 મારે ખોટ જાય, મારે તો કઈ વાંધો જ નથી, લાખો રૂપિયા કમાયો, અને આ માણસ કેટલો ટકશે? એટલે 4 આનામાં ડઝન કર્યા. એટલે પેલા એ 4 આનામાં. અને ગામને ફાયદો થઈ ગયો કે આટલા સસ્તા કેળા ક્યારે. ગામ કેળા જ ખાય. સવારમાં એ કેળા, બપોરે એ કેળા, સાંજે કેળા સિવાય કઈ ખાય નહીં. એટલા કેળા ઉપડ્યા ને એની પાછળ પછી વિક્ષની ડબ્બીઓ એટલી ઉપડી. કારણ કે એકલા કેળા 3 ટાઈમ કઈ કેળા થોડા સંબંધ રાખે. બધાને આખા ગામમાં શરદી ને વિક્ષ પણ એટલું ખપે, કેળા એટલા સવાર બપોર સાંજ તો કેળા જ. 2 આને કેળા ડઝન કરી નાખ્યા પેલા વેપારી. એટલે પેલા સામે વાળા 2 આને હદ થઈ ગઈ. એ લોકો પણ હું તો આ માર સહન કરી શકું ના, નવું કેમ? પછી થાકી ગયો નવા વેપારી પાસે કે મારે તો 10,000ની ખોટ ગઈ, તારે કેટલી ગઈ? તું નવો કે મારે 1 પૈસાની ખોટ. પેલો કેમ? કે મારે 1 પૈસાની ખોટ નહીં ને 1 પૈસાનો નફો નહીં. તો પછી તું મારી સાથે કે બસ તું ભાવ ઘટાડે એટલે હું તારી દુકાનેથી જ ખરીદીને વેચતો હતો. ત્યાં 2 રૂપિયાના કરી નાખે એટલે મારા માણસો 2 રૂપિયામાં તારી પાસે 50 ડઝન લઈ જાય. પછી હું 2 રૂપિયા શરૂ કરી દઉં. પછી તું રૂપિયો કરી નાખે એટલે તારે ત્યાંથી જ ખરીદીને વેચવાનું. આ બુદ્ધિ. સંસારમાં, વેપારમાં, અર્થ પ્રધાનતામાં જેની બુદ્ધિ પારંગત છે એને બુદ્ધિ કહે છે. પણ ભગવાનના ભજનમાં જેની બુદ્ધિ પારંગત એને ઋષિઓ સદબુદ્ધિ કહે છે. અને એ સદબુદ્ધિની માંગ અમારે ગોસ્વામીજી
માં જાનકી પાસે કરે છે. જાસુ કૃપા પુનિમન વચન કરમ રઘુનાયક. પુનિમન વચન પરમ રઘુનાયક ચરણ કમલ બંદમ સબ લાયક. ચરણ કમલ બંદમ સબ લાયક. રાજીવ નયન ધર ધન સાયક. રાજીવ ભગત વિપતિ ભંજન સુખદાયક. ભગત વિપતિ ભંજન સુખદાયક. તો માં જાનકીજીની વંદના કર્યા પછી ભગવાન રાઘવેન્દ્રની વંદના કરતા કહ્યું, મન વચન કર્મથી રઘુવીરના ચરણારવિંદની વંદના કરું છું. જે કમલ નયન છે, ધનુષ્યબાણ ધારણ કરેલા છે, દરેકને માટે જે તત્વ લાયક છે એ પ્રભુની વંદના કરે છે. ભગવાન દરેક માટે કોઈ પણ એને પામી શકે. અને હકીકતમાં કોઈ પણ વ્યક્તિને અંતે એને જ પામવો પડે છે, એ વગર બીજું અહીંયા કંઈ પામવાનું હોતું જ નથી. થોડુંક વિલંબથી કોઈ ખરાબ માર્ગે જાય તો મોડો પામે, બાકી એને જ પામવાનું છે. અહીંયા બીજું કંઈ પામી શકાતું જ નથી. તો પરમાત્માને કોઈ પણ વ્યક્તિ પામી શકે. ભગવાને ધનુષ્યબાણ ધારણ કરી અને બહુ જ મોટું સમાધાન રામાયણમાં આપ્યું. ધનુષ્યબાણ એક ક્ષત્રિય હતા એટલે બીજાને દેખાડવા માટે નહોતા રાખતા, મૃગિયા કરવા માટે નહોતા રાખતા, બીજાને મારવા માટે નહોતા રાખતા, પોતાનો પ્રભાવ પાડવા માટે નહોતા રાખતા. ભક્તોની વિપત્તિ તોડવા માટે એને કંઈ ધનુષ્યબાણની જરૂર નહોતી. એક સંકલ્પ માત્રથી બધું કરી શકે ઈશ્વર. પણ ધનુષ્યબાણ ભગવાને એટલા માટે રાખ્યા કે મને તમને નિમંત્રણ આપ્યું કે ભાઈ ધનુષ્ય વાંકું છે અને બાણ સીધું છે, છતાં એ બંનેને હું મારા શરીર ઉપર ધારણ કરું છું. તો તમે વાંકા હો કે સીધા હો, સારા હો કે નરસા હો, નિર્બળ હો કે સબળ હો, સમર્થ હો કે અસમર્થ હો, હું બધાને ધારણ કરવા તૈયાર છું. કોઈ એમ માને કે અમારાથી પાપો થઈ ગયા, ભૂલો થઈ ગઈ, અમે કેમ ભગવાનને પામી શકીએ, અમે તો અમારું જીવન આવું વાંકું વક્ર. તો ભગવાને ધનુષ્ય ધારણ કરીને મને તમને બતાવ્યું કે ધનુષ આટલું વાંકું છે, છતાંય મેં એને મારા ખભામાં ધારણ કર્યું છે. તમે મારી પાસે આવે છે. અને સીધા બાણને તો ભગવાન ક્યારેક ક્યારેક દૂર પણ ફેંકી દે, પણ ધનુષ્યને ક્યારેય ફેંકતા નથી પ્રભુ. એક ધનુષ્ય ભાંગ્યું તો દૂર ન ફેંક્યું, પગમાં ફેંક્યું. નહીં તો એક ધનુષ્ય ધનુષ્યની કથામાં તોડી નાખ્યું, ધનુષ ભાંગી નાખ્યું, કટકા કર્યા, પણ દૂર ન ફેંક્યું, પોતાના ચરણમાં, પોતાના પગમાં ફેંક્યું. તો વક્ર હોઈએ આપણું જીવન જેવું હોય, એક વખત એના સુધી પહોંચી જઈએ બસ. તો ભગવાનની આ રચના, પરમાત્માનું આ સ્વરૂપ મને તમને ખૂબ મોટી. ઘણા માણસો જીવનમાં નિરાશ થઈ જાય છે, અમે આટલી ભૂલો કરીને, અમે આમ કર્યું, અમારું શું થાય? નહીં, બિલકુલ નહીં. પાપ માણસે નહીં કરવું જોઈએ, પણ પાપ મને તમને ભગવાનની પ્રાપ્તિમાં આડું આવીને ઊભું રહે એવું પણ નથી. સૂર્યોદય થાય ત્યારે દુનિયાની કોઈની તાકાત નથી સૂરજને આવતો રોકી શકે. એમ ઈશ્વરનું જ્યારે મારા તમારા આગમન થાય ત્યારે પાપોની કોઈ તાકાત નથી. ભેંસ જ્યારે ખાડામાં બેસે ત્યારે દેડકાઓ એની મેળાએ કૂદી કૂદીને બહાર નીકળી જાય. એમ પરમાત્માનું આગમન જ્યારે વ્યક્તિના જીવનમાં આવે ત્યારે પાપો કૂદી કૂદીને ભાગ. એનો અર્થ પાપ કરવા નહીં, ધ્યાન દેના, પણ થઈ ગયા એની ચિંતા નહીં કરવાની. છે એને ધોનારો, છે કોઈ સમર્થ તત્વ જેને આટલા બધાને તાર્યા, તો શું આપણને ન તારે? માનસમાં તો કેટલાની ગણતરી આખું લિસ્ટ આપ્યું છે માનસ. પાઈન કહી ગતિ પતિત પાવન, પાવન પાઈન કહી ગતિ પતિત પાવન, રામ
गणिका अजामिल व्याध गीत गणिका अजामिल गणिका अजामिल व्याध गीत गणिका गजादि खल तारे गजादि खल तारे आभीर जमन किरात खस आभीर આખું લિસ્ટ આપ્યું છે સ્વપચાદિ અતિ અઘરૂપ જે સ્વપચાદિ સ્વપચાદિ અતિ અઘરૂપ તે કહિત રેક તે પી રામ કહી हम बालक ते पी पावन होत राम नमाम होगी राम नमामि ते होगी राम नमामि ते होगी राम गणिका अजामिल गीत व्याध आभीर जमन खस स्वपच आदि કોને તાર્યા નથી તો પાપ કરવું નહીં જોઈએ પણ થઈ ગયા પછી મારાથી કંઈ થઈ શકે નહીં હું ન તરી શકું એવી ચિંતા નહીં કરશે વિરાટના આગમનમાં પાપ તો બહુ શુદ્ર છે પાપ પરમાત્માને આવતો રોકી ન શકે અને પુણ્ય પરમાત્માની પ્રાપ્તિ ન કરાવી શકે પુણ્યથી તો અંતઃકરણ શુદ્ધ થાય પરમાત્મા તો બધાને મળેલો જ છે સૂરજ વાદળામાં ઢંકાઈ ગયો છે કોને નથી મળેલો ઈશ્વર ઈશ્વર મળેલો ન હોત તો કોની તાકાત છે પાપ પણ કરી શકે કોની શક્તિ છે કે પોતે પગલું ભરી શકે એટલે તો નારદજી આટલી ભૂલો કરી અને છતાં એના જવાબમાં ભગવાને કહ્યું મમ ઈચ્છા કહ દીન દયા મારી ઈચ્છાથી બધું થયું આવું પ્રભુ બોલ્યા છે મુનિએ કહ્યું મારા પાપ કઈ રીતે મટશે હું કેમ મુક્ત થાઉં ભગવાને કહ્યું બધું મારી ઈચ્છાથી થયું તો પાપની કોઈ શક્તિ નથી કે પરમાત્માને આવતો પણ કરવા નહીં જોઈએ સીધી વાત છે પણ થઈ ગયા એથી નિરાશ પણ રામાયણ તો કેટલો મોટો માણસને આમ છલાંગ ભરાવી દે માણસને આનંદ મગન કરી દે એવું સૂત્ર છે કે વાંકા અને સીધા બધાને પ્રભુ કહે હું ધારણ કરું છું ચિંતા ન કરો તો રાજીવ નયન ધરે ધનુષાયક ભગત વિપત્તિ ભંજન સુખદાયક પરમાત્માનો ભગવાનની વંદના કરી અને સીતારામજીની જુદી જુદી વંદના કર્યા પછી બંનેની સંયુક્ત વંદના કરી વાણી અને અર્થ બોલવામાં જુદા જળ અને એની લહેર એના તરંગો બોલવામાં જુદા પણ વસ્તુતઃ ભિન્ન અભિન્ન છે એમ સીતારામજી બોલવામાં જુદા છે બાકી વસ્તુતઃ અભિન્ન છે એમ કહીને સીતારામજીની સંયુક્ત વંદના તુલસીદાસજી કરી ગિરા અરથ જલ બીજ સમ કહિયત ભિન્ન બંદઉ સીતા રામ પદ जिन्हि परम प्रिय जिन्हि परम प्रिय સીતા અને રામજી વાણી અને અર્થ સમાન જળ અને તરંગના સમાન બોલવામાં જુદા છે બાકી બંને એક જ છે સીતાજી એ નિષ્કામ બ્રહ્મ જનકપુરમાં જન્મ્યા રામ એ સકામ બ્રહ્મ
અયોધ્યામાં જન્મ્યા, બાકી એક જ છે, બિલક છે જ નહીં. તો સીતારામજીની સંયુક્ત વંદના કરી ગોસ્વામીજીએ પ્રણામ કર્યા. તો એક બાર ભાવ છે, જય જયકાર કરે. બોલીએ શ્રી સીતારામજી મહારાજ કી જય. શ્રી જાનકીજી અને રાઘવેન્દ્રની વંદના કર્યા પછી હવે થોડી ચોપાઈ, 72 ચોપાઈઓમાં ભગવાન રામજીના નામની વંદના અને એના નામનો મહિમા. 72 તુલસીદાસજીને જ્યારે કોઈ મહત્વની વાત કરવી હોય ત્યારે આંકડો પણ મહત્વનો આપે. 72 એટલે 9નો અંક થયો, 7 ને 2 નો. અને રામ નામની વંદના 18મે દોહેથી શરૂ થાય માનસમાં, એ પણ 9નો અંક છે, 18. અને ત્યાંથી 9 દોહામાં પૂરી રામ નામની વંદના, એ પણ 9નો અંક. 9 દોહામાં રામ નામની વંદના, 72 ચોપાઈઓમાં રામ નામની વંદના અને મહિમા, એ પણ 9નો અંક. અને 18મો દોહો ગીરા અર્થ જલ બીચ સમ કહિયત ભિન્ન ભિન્ન બંદવ સીતારામ, ત્યાંથી શરૂ કરીને 9 દોહામાં 27મે પૂરો કરે છે. 72 પંક્તિઓમાં રામ નામની અને 72, 18, 27 આ બધો પૂર્ણાંક છે, 9નો આંકડો છે. અને જ્યાં મહત્વની વાત રજૂ કરવી હોય ત્યાં તુલસીદાસજી પૂર્ણાંકમાં વાત કરે છે. તેથી રામ નામની વંદના અને રામ નામનો મહિમા માનસમાં શરૂ થાય છે. તુલસીદાસજી પહેલા પ્રથમ વંદન કરે છે નામને અને પછી મહિમાનું ગાન કરે છે. આઈએ આપણે પણ રામ નામને વંદન કરીએ. પરમાત્માના અનેક નામ, રઘુવરના અનેક નામો, એમાંથી રામ નામની વંદના કરતા તુલસીદાસજી રામાયણમાં લખે. જય જય. बंदाऊ नाम राम रघुबर को हेतु कृसारु भानु हिम कर करो. बंदाऊ नाम राम रघुबर को हेतु कृसारु भानु हिम कर करो. बंदाऊ नाम राम रघुबर को हेतु कृसारु भानु हिम कर को. बंदाऊ नाम राम रघुबर को हेतु कृसारु भानु हिम कर को. विधि हरिहर मय वेद प्राण सो अगुण अनुपम गुण निधान सो. विधि हरिहर मय वेद प्राण सो अगुण अनुपम गुण निधान सो. अगुण अनुपम गुण निधान सो. अगुण अनुपम गुण निधान सो. महामंत्र सोई जपत महेशु. महामंत्र सोई जपत महेशु. महामंत्र सोई जपत महेशु. महामंत्र सोई जपत महेशु. काशी मुक्ति हेतु उपदेश. काशी मुक्ति हेतु उपदेश. काशी मुक्ति हेतु उपदेश. काशी मुक्ति हेतु उपदेश. बंदरु नाम राम रघुबर को. 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 રઘુવંશમાં શ્રેષ્ઠ ભગવાન રાઘવેન્દ્રના નામની વંદના શરૂ થાય. રામ નામ એ અગ્નિ, સૂર્ય અને ચંદ્ર એ ત્રણેયનો પ્રાણ છે, એનો હેતુ છે.
એનું બીજ છે. બીજ દેખાય નહીં, વૃક્ષ દેખાય. પણ પ્રત્યેક બુદ્ધિમાનને કબૂલ કરવું પડે કે વૃક્ષ દેખાય તો સમજવાનું ક્યાંક એના મૂળમાં બીજ હશે તો જ દેખાય, નહીતર શક્ય નથી. તો રામ નામ, પરમાત્માના અનેક નામ. આ રામાયણ અમે કહીએ છીએ એટલે રામ નામની બડાઈ નથી કરતો, વેદ પ્રસિદ્ધ વાત છે. રામ નામ અગ્નિ, સૂર્ય અને ચંદ્રનું બીજ તત્વ છે. રામ નામ અગ્નિમાંથી, સૂરજમાંથી, ચંદ્રમાંથી નીકળી જાય તો એ ત્રણેય ફીકા પડી જાય. હેતુ ક્રિસાનું, ક્રિસાનું એટલે અગ્નિ. ક્રિસાનુમાંથી સંસ્કૃતની દ્રષ્ટિએ કોઈ રકાર કાઢી નાખે તો કસાનું થઈ જાય, અને કસાનુનો કોઈ અર્થ રહેતો નથી સાહેબ. કસાનું એટલે શું ખબર નહીં, અને જો રકાર અંદર ભળે કૃષાનું થાય તો અગ્નિ અદ્ભુત થાય. હેતુ ક્રિસાનું, ભાનુ, ભાનુમાંથી કોઈ અકાર કાઢી નાખે ભનુ થઈ જાય. ભનુનો પછી કોઈ અર્થ રહેતો નથી, નહીતર સૂરજ રહે. અકાર હોય તો ભાનુ એટલે સૂર્ય આખા જગતના અંધારાનો નાશ કરે. અને હિમકર એટલે ચંદ્ર. હિમકર માંથી કોઈ મકાર કાઢી નાખે તો હિકર થયું. હિકરનો કોઈ અર્થ રહેતો નથી. અગ્નિ બધી વસ્તુને બાળી નાખે, સૂર્ય અંધકારનો નાશ કરે, અને ચંદ્ર મને તમને શીતળતા આપે અને શ્રમને હરી લે. એમ રામજીનું નામ અગ્નિ બનીને મારા તમારા પાપનો નાશ કરે. રામનું નામ સૂરજ બનીને મોહના અંધકારને મિટાવે છે, અને રામનું નામ ચંદ્ર બની મારા તમારા થાકને ઉતારે અને શીતળતા પ્રદાન કરે. માટે હે તું ક્રિસાન ભાનુ હિમકર. બીજું, રામ નામ ત્રણેય વંશમાં છે. પરશુરામ અગ્નિ વંશમાં થયા એટલે અગ્નિ વંશમાં પણ રામ. રાઘવેન્દ્ર રામ સૂર્ય વંશમાં થયા એટલે સૂર્યમાં પણ રામ. અને બલરામજી ચંદ્ર વંશમાં થયા એટલે એમાં પણ રામ. ત્રણેય જગ્યાએ રામનું સ્વરૂપ દેખાય. તો હે તું ક્રિસાનું ભાનુ હિમકર કો. આગળ લખ્યું તુલસીજીએ, વિધિ હરિહરમય વેદ પ્રાણસો. ભગવાનનું નામ યાની રામ નામ વેદનો પ્રાણ છે, વિધિ હરિહરમય છે. ઓમકાર શું, આપણે ત્યાં ઓમકાર અને પ્રણવ બે શબ્દો છે. એમાંથી ગાયત્રીનો જન્મ થયો, ગાયત્રીમાંથી 3 વેદનો જન્મ થયો, એમ આપણે ત્યાં પદ્ધતિ છે. એટલા માટે ત્રિપદા ગાયત્રીને આપણે વેદની માતા ગણીએ છીએ. તો મૂળ ઓમકારમાંથી વેદ, વેદમાંથી ત્રિપદા ગાયત્રી. તો વેદનો પ્રાણ રામ કઈ રીતે? ઘણા માણસોને આ વસ્તુ નથી ગમતી કે રામ નામ વેદનો પણ પ્રાણ. ચોક્કસ વેદનો પ્રાણ, શાસ્ત્ર સિદ્ધ વાત છે. કારણ કે રામ નામ ઓમકાર અને પ્રણવમાંથી તમે કાઢી નાખો તો વેદ નિષ્પ્રાણ બને. જેનામાંથી ગાયત્રી ઉત્પન્ન થઈ, વેદ ગાયત્રી, ગાયત્રીમાંથી વેદ ઉત્પન્ન થયા. મૂળમાં ઓમકાર છે. એને બે આપણે શબ્દો ઓમકાર અને પ્રણવ. હવે પ્રણવ શબ્દમાંથી રકાર કાઢી નાખો સંસ્કૃતની દ્રષ્ટિએ. પ્રણવમાંથી રકાર જાય તો એનો અર્થ થાય, શબ્દ થઈ જાય પણવ. પણવનો સંસ્કૃતમાં અર્થ થાય ઢોલ. ઢોલ થાય. બિલકુલ એનો કોઈ અર્થ નથી રહેતો. જો રકાર ગયો મૂળમાંથી તો પણવ, પણવ એટલે ઢોલ, એનો કોઈ અર્થ. અને ઓમકારમાંથી મકાર ગયો તો શોકવાચક શબ્દ થઈ જાય. ઓમકારમાંથી એક અક્ષર નીકળી ગયો તો પછી શોક વાચક થાય. એમાં ક્યાંય પ્રસન્નતા વાચક શબ્દ પછી મળતો નથી. તો મૂળ પ્રણવ અને ઓમકાર, એમાંથી પણ રામ તત્વ જો નીકળી જાય તો ઓમકાર અને પ્રણવ ન રહે. ઓમકાર અને પ્રણવ ન રહે તો ત્રિપદા ગાયત્રી ન રહે. ત્રિપદા ગાયત્રી ન રહે તો રુક સામ યજુર એવચ, આ 3 વેદ ન રહે. એટલા માટે બધાના મૂળમાં રાઘવેન્દ્રનું નામ છે, એમ શાસ્ત્ર સિદ્ધ વાત છે. બીજી તુલસીદાસજીએ લખ્યું હશે ત્યારે પંડિતોનો વિચાર કર્યો છે. કાલે કદાચ વેદાંતિઓ વિરોધ કરે છે કે રામ નામ વેદનો પણ પ્રાણ, પણ ગણતરીપૂર્વક સિદ્ધ કર્યું છે. માટે લખ્યું વિધિ હરિહરમય વેદ પ્રાણ છે. રકાર સર્જન કરે, અકાર આરામ આપે, પાલન કરે, મકાર એનો લય કરે છે. માટે બ્રહ્મા વિષ્ણુ અને મહેશની સત્તામય છે રામ. વેદનો પ્રાણ છે. અને તુલસીદાસજીએ લખ્યું અગુણ અનુપમ ગુણ નિધાન સો. રામજીનું નામ અગુણ છે. રામના નામમાં કોઈ ગુણ નથી. નથી એમાં સત્વ ગુણ, નથી એમાં રજોગુણ, નથી એમાં તમો. તેથી ધ્યાન દેના, રામના નામનું જે ખૂબ ભજન કરતા છે એનામાં તમને 3 ગુણમાંથી એકેય ગુણ નહીં દેખાય.
એટલા માટે બ્રહ્માનંદજી બોલ્યા છે, ત્રિગુણાતીત ફિરત તનુ ત્યાગી. ત્રણેય ગુણથી મુક્ત હોય છે રામ ભજન કરનારો માણસ. ન રજ ન સત્વ ન તમ. ત્રિગુણાતીત ફિરત તનુ ત્યાગી. રીત જગત સે ન્યારી. રીત રીત જગત સે ન્યારી. બ્રહ્માનંદ સંતન કી સોબત. બ્રહ્માનંદ સંતન કી સોબત. मिलत है प्रगट मुरारी. जगत माही संत परम हितकारी. संत परम તો રામ નામ ત્રણેય ગુણોથી પર છે. विधि हरिहरमय वेद प्राण सो अगुण. न सत्व है न रज है न तम है. अगुण अनुपम. राम नाम ઉપમાથી રહિત છે. નામ સુમિરનમાં અમુક 10 અપરાધો ગણાવ્યા છે ગ્રંથો. 10 પ્રકારના અપરાધ થઈ જાય નામ જપમાં. એમાંનો એક અપરાધ છે, તમે જે નામનો જપ કરો